તો ભાજપના નેતા દિલીપ સંઘાણીની સોશિયલ મીડિયા પર એક સૂચક પોસ્ટ સામે આવી છે। સોશિયલ મીડિયા પર લખ્યું કે દીકરીના નિહાપા લાગ્યા। દિલીપ સંઘાણીની આ પોસ્ટ બાદ ચર્ચાઓ તેજ થઈ છે। સંઘાણીએ કોના માટે આ પોસ્ટ કરી તે સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે। દિલીપ સંઘાણીની આ એક સૂચક પોસ્ટ અને પોસ્ટમાં તેમણે લખ્યું છે કે દીકરીના નિહાપા લાગ્યા। દિલીપ સંઘાણીની પોસ્ટ બાદ ચર્ચાઓ તેજ થઈ ગઈ છે। સંઘાણીએ કોના માટે આ પોસ્ટ કરી એ સૌથી મોટો સવાલ। તો સોશિયલ મીડિયા પર દિલીપ સંઘાણીની આ જે પોસ્ટ છે તે ચર્ચાનો વિષય બની છે। તો અમરેલીમાં દિલીપ સંઘાણીની પોસ્ટ બાદ હવે રાજકારણ ગરમાયું છે। દિલીપ સંઘાણીની પોસ્ટ પર કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે। પાયલ ગોટી પર થતા અત્યાચારને આ લોકો જોતા રહ્યા। પ્રતાપ દુધાતનું આ કહેવું છે। આજની તારીખમાં ન્યાય માટે હાઈકોર્ટમાં મેટરો ચાલુ છે। કુદરત કોઈ દિવસ કોઈને છોડતું નથી, તેનું ધ્યાન રાખવું જોઈએ। મહત્વનું છે કે ભાજપના નેતા દિલીપ સંઘાણીએ સોશિયલ મીડિયા પર એક સૂચક પોસ્ટ કરી, જેમાં લખ્યું કે દીકરીના નિહાપા લાગ્યા, અને જે બાદ કોના માટે આ પોસ્ટ કરી છે તે અંગે ચર્ચાઓ જાગી છે। તો બીજી તરફ હવે કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતે પાયલ ગોટી અંગે વાત કરી। કહ્યું કે જ્યારે પાયલ ગોટી પર અત્યાચાર થયો હતો ત્યારે આ લોકો માત્ર જોઈ રહ્યા હતા। જેમણે પાયલને હેરાન કર્યા તેમને કુદરત સજા જરૂર આપશે। સાથે જ તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણી અંગે પણ પ્રતાપ દુધાતે વાતચીત કરી। દિલીપભાઈનું ટ્વીટ ભારતીય જનતા પાર્ટીના અનુસંધાનને હોઈ શકે। ગઈકાલે બુદ્ધિ ભ્રષ્ટ થઈ અને એક નિર્દોષ યુવાનને મારી નાખવા સુધીની ધમકીઓ તાલુકા ભાજપના પ્રમુખ મારફત અપાતી અને ભૂતકાળમાં એક પાયલ દીકરીને જેલમાં નાખી હતી, ત્યારે પણ જ્યારે પાયલ ઉપર અત્યાચાર થતો તો પોલીસ સ્ટેશનમાં મારપીટ થતી હતી, ત્યારે આ નરાધમો ત્યાં પોલીસ સ્ટેશનમાં હયાત એ સ્થિતિની અંદર જોઈ રહ્યા હતા। એટલે જે ટ્વીટ છે એ પાયલબેનને લાગુ પડતો પ્રશ્ન છે। મેં પ્રથમ દિવસે જ વાત કરી કે કંઈ પણ કરીએ આખા દિવસમાં એકવાર કુદરતનો ડર રાખવો જોઈએ। કોઈ પણ સત્તા આવે, સંપત્તિ આવે, ગમે તેટલો પાવર આવે, કુદરતનો ડર ના રાખીએ તો આપણે ભગવાનમાં માનીએ નકામું છે। માટે પાયલબેનના જેટલા લોકો અત્યાચાર કર્યો અને સબક કુદરતે શીખવાડવાનું ચાલુ કર્યું છે। ખેડૂતોને ન્યાય નહીં મળે, ખેડૂતોને એનો હક નહીં મળે, તો ખેતીની સાથે જોડાયેલા જે પણ અધિકારીઓ હશે કે મિનિસ્ટરો હશે કે જે પણ સરકારને લાગુ પડતા લોકો હશે, મારા શબ્દો તમારે લખવાના લખી લેજો। ભૂતકાળના ઇતિહાસમાં ખેડૂત સાથે કરેલા અન્યાયમાં કુદરતે એને પનિશમેન્ટ આપી છે। કુદરતનો ડર રાખી અને ખેડૂતને ન્યાય કરે એવી વિનંતી કરું। તો દિલીપ સંઘાણીની એક પોસ્ટ છે, તેણે ઘણી બધી ચર્ચાઓ જગાવી દીધી છે। સીધા જઈશું, મારા સંવાદદાતા હિતલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિતલ, એક પોસ્ટ અને એણે ઘણી બધી ચર્ચાઓ જગાવી છે, અને આ પોસ્ટ કોના માટે કરવામાં આવી છે હજી સુધી ખબર નથી પડી, પરંતુ આ પોસ્ટથી રાજકારણ પણ ગરમાશે। જી દીક્ષિતા, ચોક્કસ એવું કહી શકાય કે ભાજપના વરિષ્ઠ નેતા કહી શકાય અને અત્યારે ગુજકો માસોલના ચેરમેન છે, રાજ્યના પૂર્વ કૃષિ મંત્રી પણ રહી ચૂક્યા છે, એવા દિલીપ સંઘાણીની એક પોસ્ટ પર રાજકીય ભૂકંપ સર્જ્યો છે એવું કહેવામાં કંઈ અતિશયોક્તિ નથી। કારણ કે જે પ્રકારે દિલીપ સંઘાણીનું ટ્વીટ થયું છે એ નિહાપા શબ્દનો જે ઉપયોગ છે, નિહાપા શબ્દ જે વાપર્યો છે, એના કારણે એવું ચોક્કસ કહી શકાય કે પાયલ ગોટીનો જે અમરેલીનો કેસ હતો, દિલીપ સંઘાણીના માદરે વતનનો કેસ છે, અને કેસ સંદર્ભે આ ટ્વીટ હોય તેવી શક્યતાઓ અત્યારે જોવામાં આવી રહી છે। ચોક્કસ દિલીપ સંઘાણીનો સંપર્ક કર્યો તેવો હાલના તબક્કે કશું બોલવા તૈયાર નથી, એ પણ એક વાસ્તવિકતા છે। પણ સ્વાભાવિક છે કે રાજકીય વર્તુળોમાં આ પોસ્ટે ખૂબ ચર્ચા જગાવી છે, અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો દિલીપ સંઘાણી જે વર્તમાન કમોસમી વરસાદની સ્થિતિ ઊભી થઈ છે અને ખેડૂતોની હાલત લાચાર થઈ છે, સરકાર પણ ભીષમાં મુકાઈ છે, ત્યારે આ દીકરીના નિહાપા લાગ્યા એ માટે આ પોસ્ટ કઈ હોય એવું એક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। જોકે રાજકીય ચર્ચાઓએ ક્યાંક ને ક્યાંક દિલીપ સંઘાણી લાંબા સમયથી અને અમરેલી વિવાદોમાં રહ્યું છે, ત્યારે આ એક વધુ પોસ્ટથી નવો વિવાદ અમરેલી અને ગુજરાતના રાજકારણમાં શરૂ થયો છે। જી દીક્ષિતા, બિલકુલ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો હિતલ।